હેલો હુનર લવર્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે મેં તમારે પોકેટ્સ બનાવતા શીખવવાની છું. તો પોકેટ્સના અંદર તમારે કેવી રીતના મતલબ આપણા ફરમાં જે કટ કરેલા છે એના અંદર તમારે કેવી રીતના બતાવવાનું છે એ મેં હવે તમારે એનું ડેમો બતાવીશ. ઓકે, તો મેં આ પ્રેક્ટિકલ બતાવું છું, તો પ્લીઝ કોન્સન્ટ્રેટ. હવે આપનું જબલાના વાસ્તે આપણે ઓપનિંગ રાખેલું હતું, મારા લાસ્ટ વિડીયોમાં મેં બતાવેલું. તો જબલાના અંદર આપણે પોકેટનું 4.5 ઇંચનું ઓપનિંગ રાખેલું છે અને આ બે પોકેટ્સનું કપડું આપણે કટ કરેલું છે. હવે આને આપણે જ્યારે સ્ટિચ કરીશું ને, તો આ જે અડધો ઇંચનું આપણે ઇસ્ત્રી મારેલી છે અને यहाँ બી હાફ ઇંચની આયન મારેલી છે. ઓકે, તો હવે આપણું જે માર્કિંગ છે 4.5નું, વાંસી આપણે આને એપ્લાય કરવાનું છે આવી રીતના. ઓકે, અને આને પણ આમ એપ્લાય કરવાનું છે, આમાં બી સિલાઈ છે. આમ એપ્લાય કરીને એને મશીન મારી દેવાનું છે. ઓકે, તો મેં હવે यहाँ એને મશીન મારી દઉં છું. આ બંનેને જે માર્કિંગ છે 4.5નું એના ઉપર આમ પકડીને મશીન મારી દઉં છું મેં. મશીન જે છે આપણે પૂરું અટેચ કરવું પડશે. ઓકે, હવે તમે મશીન મારીને મેં બતાવું છું. છે વहाँ આપણે ઓપનિંગ એટલી જ રાખવાની રહેશે. હમણાં તો આપણે આને પોકેટને અટેચ કરી રહ્યા છે. હા, તો આવી રીતના આપણે એને અટેચ કરવાનું રહેશે. જે આપણે હાફ ઇંચની માર્જિન રાખી છે વहाँ આપણે અટેચ કરવાનું રહેશે અને यहाँ પાછું આપણે અટેચ કરવાનું છે ગોલમાં. તો આપણી જે સિલાઈ છે આપણે એટલી થોડી સી કમ રાખીશું. તો यहाँ આપણે લોક સ્ટિચ મારીને એને ફિનિશ કરી દઈશું. ઓકે, તો આવી રીતના જ બીજી સાઈડ પરથી બી આમ જ મશીન મારવાનો છે. હવે આ આપણે આ બાજુ એક મશીન મારી દીધો આ સાઈડ પર. ઓકે, હવે આ વાળું यहाँ મારીશું આપણે ઉલટામાં અને સેમ આ જે પોઈન્ટથી આપણે સ્ટાર્ટ કરેલું છે એ જ પોઈન્ટથી આને જે આપણે આયન છે એ માર્કિંગને લઈને આપણે એને મશીન મારવાનું છે. ઓકે, તો હવે મેં આને આ સાઈડ પરથી મશીન મારી રહી છું. ઉપરથી અને નીચેથી બંને બાજુથી થોડું શું સિલાઈ પૂરતું જ્યારે જોઈન કરીશું એના વાસ્તે થોડું શું અડધો ઇંચ છોડી દેવાનું અને यहाँ લોક સ્ટિચ મારવાની છે. यहाँ પણ એમ જ મશીન મારી દેવાનું છે, બિકોઝ આ કપડાને તો પોકેટ પહેલાં અટેચ કરવું પડશે ને, પછી આપણે ઓપનિંગ રાખીશું ને પોકેટમાં. આ જે આપણી મેઇન સિલાઈ છે એનાથી થોડું શું અંદર મશીન મારવાનું. હવે यहाँ એન્ડ કરવામાં પાછું यहाँ થોડું શું મેં સિલાઈ કમ મારીશ, બિકોઝ આપણે અટેચ કરવાનું છે એના વાસ્તે. ઓકે, હવે આપણે આને અટેચ કરી દીધેલું છે. જો હવે આપણે આને અટેચ કરી દીધેલું છે આ પોકેટને, રાઈટ. અને આ એટલી જ ઓપનિંગ છે, 4.5 ઇંચનું ઓપનિંગ છે. તો હવે આપણે આને અટેચ કર્યા પછી આને આવી રીતના કરીને એને સીવી દઈશું. તો સીવવાના ટાઈમ પર આપણે यहाँ થોડું શું સ્પેસ રાખેલું છે, તો આપણે અહીંયાથી એને સ્ટાર્ટ કરીશું અને આ મશીનને આના સાથે બરાબરથી એને જોઈન કરીશું. ઓકે, તો હવે આપણે આને જોઈન કરી રહ્યા છે. આપણું જે સિલાઈ છે એ સિલાઈ આપણી આ બાજુ છે, આ બાજુ સિલાઈ છે. પોકેટ આપણે અહીંયા અંદરથી લગાવી રહ્યા છે થોડું શું, એટલે આપણે ફિનિશિંગ બરાબર આવશે. હવે આપણે મશીન મારી લીધેલો છે, બે પોકેટ અટેચ કરી દીધેલા છે. હવે આપણે શું કરવું પડશે, ટોપ મશીન મારવું પડશે. આ ટોપ મશીનથી શું છે આપણું પોકેટ છે ને બરાબરથી બેસશે. ઓકે, તો આપણે ટોપ મશીન મારી રહ્યા છે. એમ જ બીજી હવે આપણે આ પોકેટને અટેચ કરવાનું છે બંને પોકેટ્સને મિલાવીને. તો હવે આપણે જ્યારે બી સ્ટાર્ટ કરે ત્યારે લોક સ્ટિચ લઈ લેવાની અને પછી એને અટેચ કરવાનું છે. તો હવે આ બંનેને આપણે પૂરું રાઉન્ડ આપણું પોકેટ અટેચ થઈ જશે. હવે यहाँ આપણે શું કરવાનું છે, આપણું જે ઓપનિંગ છે જે આપણે રાખેલું છે 4.5 ઇંચનું, વहाँ સુધી આપણે મશીન મારવાનું છે. જેમ આપણે પોકેટ્સ હમણાં यहाँ તકનું આપણે મશીન મારવાનું છે. ઓકે, यहाँ 4.5 ઇંચ ખુલ્લું રહેશે, તો यहाँ થોડું મશીન મારવાનું છે, આ બાજુ થોડું મશીન મારવાનું છે. ઓકે, તો હવે મેં મશીન મારીને બતાવું છું. यहाँ સુધીના જ આપણે મશીન મારવાનું રહેશે. હવે આને આપણે આમ ટર્ન કરીશું અને ટર્ન કરીને આના સાથે એને મેચ કરી દઈશું.
ઓકે, અને ત્યાં સુધીના જ મશીન મારીશું આપણે. હવે આ જે મશીન છે એ બરાબરથી આ પોકેટ જે છે એની સિલાઈ છે વहाँ મારવાનું છે. ઓકે, બહારની સાઈડ પરથી થોડું શું મશીન મારવાનું છે, નહીં તો પછી એની ફિનિશિંગ નહીં ખબર પડે. પોકેટ્સ જોવાશે એટલે તમારે એને, અને અહીંયા ડબલ મશીન મારવાનું છે બિકોઝ પોકેટ્સ યુઝ થશે તો એનું સિલાઈ પક્કી રહેવી જોઈએ. હવે સેમ यहाँ 4.5 ઇંચ છોડી દીધું અને પછી આ બાજુ આપણે મારીશું. આપણે એનું નિશાની કરીશું यहाँ કે અહીંયાથી આપણે હવે એને 4.5 ઇંચ પછી અહીંયાથી આપણે પક્કું મશીન મારવાનું છે. ફરીથી આપણે એને જે સિલાઈ છે એનાથી એક પોઈન્ટ બહાર આવીને મશીન મારવાનું છે. ઓકે, હવે આ મશીન માર્યું પછી ફરીથી બેક ગયા, પછી ફરીથી મશીન મારી ને એને કમ્પ્લીટ કરી દેવાનું. તો હવે આપણે આ પોકેટને જોઈન કરી દીધેલું છે અને હવે એ કેવી રીતના એનો લુક આવે છે એ મેં બતાવું છું. ઓકે, અને અગર તમારે આના બ્લોક્સ બનાવતા શીખવું હોય તમારે, હમણાં તો મેં તમારે સ્ટિચિંગ શીખાવી રહી છું. હવે તમારે એમ લાગે કે ભાઈ મને તો બ્લોક બી શીખવા છે, ફરમા બી બનાવતા શીખવું છે, તો તમે ફરમા બનાવતા બી શીખી શકો છો. મારા પાસે મેં ક્લાસીસ લઉં છું અને મારો એપ છે, તમારે મારો એપ ડાઉનલોડ કરવાનો રહેશે. તો મારો એપ કેવી રીતના ડાઉનલોડ કરવાનું રહેશે, તમારે પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરવાનું રહેશે. ઓકે, જો હવે આ 4.5 ઇંચનું બચ્ચાઓનો હાથ નાનો હોય છે, આ 1 વર્ષના બચ્ચાના હિસાબથી જબલું છે, 1 થી 2 વર્ષના. તો यहाँ 4.5 ઇંચનું તમારું ઓપનિંગ રાખેલું છે અને એના અંદર તમારે यहाँ ફિટ રહેશે. ઓકે, તો આ આપણું પોકેટ રેડી થઈ ગયેલું છે. હવે આ પોકેટ તમારું આવી રીતના જોવાશે અંદરથી. આ સાઈડ પોકેટ થઈ ગયું અને એમ જ બીજી બાજુ સાઈડ મશીન મારશો તમે તો તમારું જે જબલું છે એ રેડી થઈ જશે તમારું. ઓકે, હવે જે આપણું જબલું ઇઝાર છે ને એનું નીચેનું આપણે ફિનિશ કરી રહ્યા છે, નીચેનું ફોલ્ડ. તો નીચેના ફોલ્ડ વાસ્તે આ જે બંને સિલાઈ છે ને એને થોડીસી ફ્લેટ કરી દેવાની, આમ ફ્લેટ કરી દેવાની અને એના પછી એને ફોલ્ડ કરીને મશીન મારવાનું. નહીં તો પછી એકદમ થીક લાગશે અગર લેસ વગેરે હશે તો આમ ફ્લેટ કરીને પછી એના ઉપર તમારે એજિંગના ઉપર મશીન મારવાનું રહેશે. ઓકે, તો હવે મેં એના ઉપર મશીન મારી રહી છું. આ પૂરું આવી રીતના કમ્પ્લીટ થઈ જશે. અને અગર તમારે આને ફરમા કેવી રીતના બનાવવાના છે તમારે એ અગર શીખવું હોય તો તમારે શું કરવું પડશે, મારો એપ ડાઉનલોડ કરવો પડશે, ફરીદાસ ફેશન એકેડેમી ફ્રોમ પ્લે સ્ટોર. ઓકે, મેં બતાવું છું તમારે કેવી રીતે. આ ફરીદાસ ફેશન એકેડેમી આવશે ગૂગલ પ્લેના ઉપર અને એના પછી તમારે ઓપન કરવાનું રહેશે. ઓપન કરશો તો આવી રીતના તમારે એપ જોવાશે અને એના અંદર તમારે જબલા ઇઝાર છે, રીધા છે, જે જોઈએ એ તમે બુક કરી શકો છો. ઓકે, આ બધા કોર્સીસ તમે બુક કરી શકો છો. જબલા ઇઝારનો આ વાલો કોર્સ છે, રાઈટ. તો તમે અગર શીખવું હોય તો જબલા ઇઝારનું ડાઉનલોડ કરી દો એપ. અને અગર સમજો તમારે ફરમા બાય કરવા હોય તો ફરમા તમારે છે ને મારા વેબસાઇટ પર મળશે. વેબસાઇટના અંદર faridafashion.com આવશે, એના અંદર તમારે ફરમા ઓર્ડર કરવાનું રહેશે. आंटी फरमा ऑर्डर करने रहा तो कैसे करने का? अगर बाई चांस तुमको सीखना है तो फिर तुम ये कर सकते हो, फरमा सीख सकते हो. और अगर तुमको फरमा रेडीमेड बाय करना है ना तो मेरी वेबसाइट है faridafashion.com. ये वेबसाइट के ऊपर तुम क्लिक करोगे ना तो ये पूरा फरमास का आ जाएगा, ये सब फरमास है. तो ये सब फरमास तुम ऑर्डर कर सकते हो, झबला इज़ार फरमा, और इसका पेमेंट वगैरह सब कुछ उसके अंदर इंटीग्रेटेड है. तुम्हारे को अगर तुम फरमा बाय करना होगा तो फरमा भी बाय कर सकते हो. આપનો જબલું ઇઝાર રેડી થઈ ગયેલું છે. ઓકે, અહીંયા સાઈડના અંદર પોકેટ્સ આવી ગયા અને આપનું જબલું ઇઝાર રેડી. હવે આપણે નેક્સ્ટ વિડીયોના અંદર મેં તમારે ઇઝાર બનાવતા શીખાવીશ. એના અંદર કલી કેમ જોઈન કરવાની એ પણ બતાવીશ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, બાય.